જો આપણે બીજામાં દોષ દેખાય છે તો વિચાર કરો આપણામાં એ દોષ રહ્યા છે. બીજામાં ગુણ ને દોષ બંને દેખાય છે તો વિચાર કરો આપણામાં ગુણ અને દોષ બંને રહ્યા છે. અને કેવળ બધામાં જો દ્રષ્ટિ ગુણની દ્રષ્ટિ રહે તો સમજવું કે આપણામાં ગુણનો આવિર્ભાવ થઈ રહ્યો છે. અને દરેકનો બંધુ ગુણ લેવાનો. બાપાશ્રીની વાતોમાં બાપાશ્રી કહે છે મધમાખી જેવો સ્વભાવ રાખવાનો. કોના જેવો? મધમાખી જેવો. હો, મધમાખી જેના ઉપર બેસે ને એમાંથી મીઠાશ ગ્રહણ કરે. ગુલાબ ઉપર બેસે તો મીઠાશ ગ્રહણ કરે. ચંપાના પુષ્પ બેસે તો પણ લે. હજારી પુષ્પ પર બેસે તો પણ મીઠાશ ગ્રહણ કરે. અરે થોરિયા ઉપર બેસે, લો, થોરિયામાં શું મીઠાશ હોય? પણ થોરિયા ઉપર બેસે તો સારું વસ્તુ ગ્રહણ કરે. એથી આગળ બાપાશ્રીએ કીધું અભરી વસ્તુ એટલે મળ ઉપર બેસે. અભરી વસ્તુ એટલે સંડાસ. મળ ઉપર બેસે તો પણ એમાંથી પણ મધમાખી સારી વસ્તુ મીઠાશ ગ્રહણ કરે તો કેવું સ્વાદિષ્ટ મધ તૈયાર થાય છે. એમ બાપાશ્રી કહે છે દરેકમાંથી જે બંધુઓ આ મંદિરનું પગથિયું ચડે છે ને, આ સભામાં બેઠા બધા અક્ષરધામના અધિકારી છીએ. હો, આ બધા આપણે અક્ષરધામના અધિકારી છીએ, અક્ષરધામના મુક્ત છીએ. શું છે? આ બધા જ અક્ષરધામના મુક્ત છે. આવી દ્રષ્ટિ રાખવાની તો હંમેશા દરેકમાંથી ગુણ કેવા ભગવાનને રાજી કરે છે, કેવા ભગવાન ભજે છે, કેવી સેવા કરે સત્સંગની. આમ દરેકનો ગુણ લેવાનો તો મજા આવે સત્સંગમાં. નહીં તો આવો છે, આવો છે, આવો આ ઢીકણો. પેલા ઊંટિયાની વાત કવિ દલપતરામ કહે છે ને, એક ઊંટિયું હતું. હો, કેમલ જંગલમાં ચરવા ગયું. એ ચડ્યું બરોબર, પછી ટેકરો આવ્યો, એના પર ચડી ગયું. ટેકરા ઉપર હોય ને જંગલમાં એક ડુંગરો, એના પર ચડી ગયું. બરોબર ખાધું હતું, મસ્તાનું હતું. એટલે ડુંગરા પછી આમ ડોલવા લાગ્યું. ચારે બાજુ દ્રષ્ટિ કહીને કે હા જુઓ ને આ પોપટની ચાંચ વાંકી કે આ બગલાની ડોક વાંકી કે પેલી ભેંસો આ ભેંસના શિંગડા વાંકા કે આ હાથીની આવડો મોટો હાથી પણ હૂંઢ વાંકી કે આ કૂતરાની પૂંછડી વાંકી આ સિંહના નોરો કા જંગલનો રાજ પણ નો તો વાંકા છે કે આમ બધું કહેવા લાગ્યું. શું કીધું? આને તો આ વાંકું આનું, આ વાંકું આનું, આ વાંકું આનું, આ વાંકું. દલપતરામે શિયાળના મુખે કહેવરાયું. પાછળથી શિયાળ બોલ્યું. પશુમાં ચતુર શિયાળ કહેવાય. હો, પક્ષીમાં ચતુર કાગડો કહેવાય અને મનુષ્યમાં ચતુર વાળન કહેવાય. ગમે તે વાત તમને વાતમાં ગામને ખોઈ દે જીવમાં. એટલે પેલું દલપતરામ શિયાળના મારું બોલાવ્યું કે ભાઈ ઊંટભાઈ આમ ચારે બાજુ જુઓ છો ને, આનું પણ આમ તો જુઓ પોતા મૂકે. અન્યના તો એક વાંકા આપના 18 છે. શું તે ગણાયા તમે? તે પશુનું એક અવયવ વાંકું છે, પણ તમારા તો જુઓ કયું સીધું ઊંટનું હોય. ઊંટનું કોઈ સીધું હોય? એમ બંધુઓ આપણે જો બીજામાં દોષ દેખીએ છીએ તો સમજવું કે આપણામાં દોષ રહ્યા છે. બાપા શબ્દ કહે છે કે જો આપણે બીજામાં દોષ દેખાય છે તો વિચાર કરો આપણામાં એ દોષ રહ્યા છે. બીજામાં ગુણ ને દોષ બંને દેખાય છે તો વિચાર કરો આપણામાં ગુણ અને દોષ બંને રહ્યા છે. અને કેવળ બધામાં જો દ્રષ્ટિ ગુણની દ્રષ્ટિ રહે તો સમજવું કે આપણામાં ગુણનો આવિર્ભાવ થઈ રહ્યો છે. માટે આ સીધે સીધું દર્પણ છે. હો, આમ ધરો આગળ ક્યાં ડાક છે ખબર પડે. વિચાર કરીએ આપણને દરેકમાં ગુણ દેખાય છે, દોષ દેખાય છે કે ગુણ ને દોષ બંને દેખાય છે.
જેવું દેખાય છે એવું આપણે છીએ. દર્પણમાં ધરો તો દર્પણમાં રહેલું જે પ્રતિબિંબ એને મેષનો ચાંદલો કરો, ક્યારે થાય? પોતાનામાં મેષનો કરો તો મેષનો થાય. એમાં સમજી ગયા? એટલે આપણામાં મેષ છે તો હવે મેષ દેખાય છે. મારે દરેકમાં ગુણ લેવો. બહુ સુખ આવશે સત્સંગ બંધુઓ. સત્સંગ કરવાની મજા આવશે, બધા ભેગા થવાની મજા આવશે. ગુણ લેવાનો, નાનામાં નાના હરિભગતનો, મોટામાં મોટા હરિભગતનો, દરેકનો ગુણ લેવાનો. અને આ બધા ગુણ દ્રષ્ટિ ક્યારે આવે? બધા અક્ષરધામના મુક્ત છે. આ ભાવ રહે તો ગુણ દ્રષ્ટિ આવે. બધા ભગવાનને બહુ રાજી કરે છે, મારે પણ એવા રાજી કરવા છે. અને આ ગુણ ગ્રાહક દ્રષ્ટિ જેટલી ખીલી છે ને, બેઠો આનંદ વર્તશે. નહીં તો બંધુ આ ઢેંકણો પેલો ચણ્યો પાણીમાં રહ્યો હોય ને તો હુકાય. પાણીમાં નાખેલો ચણ્યો શું થાય? ફૂલાવો જોઈએ ને. પણ અળબું હોય તો અળબું હોય તો ગમે એટલો પાણી ઉપર રાખો, ફૂલાય? ચૂલા પર ગરમ કરીને બાફો તો ફૂલાય? અળબું જ રહે, દાંત જ પાડી નાખે. માટે આપણે અળબું ચણા નહીં રહેવાનું. આપણે આ સત્સંગમાં દરેકનો ગુણથી સુખી પુષ્ટ થવાનું. આ મોટાને ગમે છે. શું ગમે છે? દરેકની ગુણ ગ્રાહક દ્રષ્ટિ, બધાનો ગુણ લેવાનો. ભગવાનને રાજી કરે છે. કોઈ આમ રાજી કરે છે, કોઈ આમ રાજી કરે છે, કોઈ આમ રાજી કરે છે. મારે પણ એ કરવું છે. ગમે તેવો છે પણ આ સત્સંગમાં બેઠો ને ભાગ્યશાળી જીવાત્મા છે. મેં પૂર્વે કહ્યું તેમ જેને આ સત્સંગમાં પ્રતીતિ આવી છે એના ઉપર સામાન્ય ભગવાનની એમની નાદવંશીય પરંપરાની સિદ્ધિ અપાર કૃપા છે. બધા કૃપાના પાત્ર છીએ. આ ભાવ રાખવાનો, બહુ મજા આવશે. અને સ્વામીજી મહારાજને, પ્રેમમૂર્તિ મહારાજને આ કરવાનો ધ્યેય છે. સાંઈ બાપાનો આ ધ્યેય છે. બસ બધાને સુખિયા કરવા છે આપણને દરેકને.